નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના કે જેનું જૂનું નામ હતું અને હાલમાં આ યોજનાને પીએમ પોષણ યોજના તરીકે જે મિત્રો ઓળખવામાં આવે છે. તો આ તાલુકામાં મિત્રો મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજનાના કેન્દ્રો પર વ્યવસ્થાપક એટલે કે સંચાલનની ભરતી બહાર પડી છે. આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ કે કયા જિલ્લાના કયા તાલુકામાં જે છે તે મિત્રો મધ્યાહન ભોજન કેન્દ્રો એટલે કે એમડીએમ જે કેન્દ્રો છે તેના પર વ્યવસ્થાપકની ભરતી પડી છે, તેના માટે કોણ અરજી કરી શકશે, ક્યાં સુધીમાં અરજી કરી શકાશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો આજની એમડીએમ ભરતી એટલે કે મધ્યાહન ભોજન યોજનાના જે ન્યૂઝ છે તેમાં તમે અંત સુધી બન્યા રહો. અને જો ચેનલમાં આપ પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું મિત્રો બનાસકાંઠા જિલ્લાની. તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર વ્યવસ્થાપકની ભરતી અંગેનું જાહેરાતનામું પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મધ્યાહન ભોજન યોજના કે જે પહેલાં મધ્યાહન ભોજન યોજના તરીકે ઓળખાતી હતી, હાલમાં પીએમ પોષણ યોજના તરીકે ઓળખાય છે. અને આ પીએમ પોષણ યોજનામાં દરેક જે પ્રાથમિક શાળા છે તેમાં મિત્રો એક સંચાલક એટલે કે વ્યવસ્થાપક, એક રસોઈયા અને એક હેલ્પર બહેન એમ 3 જણાની ટીમ હોય છે જે મિત્રો ગરમા ગરમ ભોજન બનાવી અને બાળકોને જે છે તે મિત્રો સ્કૂલ ટાઈમ દરમિયાન પીરસતા હોય છે. મિત્રો કેન્દ્ર સરકારની જે સહયોગથી ચાલતી આ રાજ્ય સરકારો ચલાવતી આ યોજના છે એમડીએમ એટલે કે જે મિડ ડે મિલ કહી શકાય, એટલે મધ્યાહન ભોજન યોજના. અને તેના પર મિત્રો હાલમાં દિયોદર તાલુકામાં વ્યવસ્થાપકની ભરતી બહાર પડી છે. બનાસકાંઠાના દિયોદર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપકની જગ્યા તદ્દન હંગામી ધોરણે અને ઉચ્ચક માનદ વેતનના ધોરણે ભરવાની થાય છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં 14 મોજરૂ નવા પ્રાથમિક શાળા, 35 મેસરા પ્રાથમિક શાળા, 60 પારડી પરુ પ્રાથમિક શાળા અને 81 ચીવડા પ્રાથમિક શાળા તેમજ 186 વિસાનગર કુમાર પ્રાથમિક શાળામાં ખાતે જગ્યાઓ ભરવાની થાય છે. નિરાધાર મહિલાઓને અગ્રતા આપવામાં આવશે. અરજદારોએ મામલતદાર કચેરી દિયોદરમાંથી અરજી ફોર્મ મેળવીને તારીખ 25/7/2025 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં. આ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 એટલે કે એસએસસી પાસ તથા ઉંમર મર્યાદા 20 વર્ષની તેમજ લઘુત્તમ મર્યાદા 20 વર્ષ અને મહત્તમ ઉંમર સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 55 વર્ષ, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે 58 વર્ષની રહેશે. સ્થાનિક વિધવા અને ત્યક્તા નિરાધાર મહિલાઓની અગ્રતા આપવામાં આવશે. અરજદારોએ મામલતદાર કચેરી દિયોદરનો સંપર્ક કરી શકે છે. ઉમેદવારોએ અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, ઉંમરનો પુરાવો, એલસી, ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રોજગાર કચેરીમાં નામ નોંધાયેલ હોય તો તેની નકલ, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર જેમાં પોલીસમાં કોઈ પણ જાતનો ગુનો નોંધાયો નથી તેવો મિત્રો પુરાવો, ત્યક્તા વિધવા હોવાનો દાખલો જો લાગુ પડે તો બેંક પાસબુકની ઝેરોક્સ મુજબના ડોક્યુમેન્ટ જરૂરી આધાર પુરાવા સાથે જોડવાના રહેશે. આ અંગેની વધુ વિગતો અને શરતો માટે અરજદારોએ મામલતદાર કચેરી દિયોદરનો સંપર્ક કરી શકે છે. આ મિત્રો દિયોદરમાં અલગ અલગ શાળાઓમાં જે છે તે મિત્રો મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર વ્યવસ્થાપકની ભરતી પડી છે, જેના માટે આગામી 25/7/2025 સુધીમાં અરજી કરી શકાશે. જય હિન્દ, અસ્તુ.